અંકલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વોટર લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી 1.5 મહિનાથી વંચિત રહેતા ખેડૂતો નહેર ખાતાની બેદરકારીનો આક્ષેપ કરી આંદોલનની ચમકી આપી રહ્યા છે। અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલથી પાણી આપવામાં આવે છે। દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલને રિપેરિંગ માટે બંધ કરાઈ છે, પણ દર વર્ષે રિપેરિંગ છતાં કેનાલમાં ગાબડાઓ પડવા કે પાણી લીક થવા સહિતના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। કેનાલમાંથી અંકલેશ્વર તાલુકાના હરિપુરા, સક્કરપોર ભાઠા, સજોદ અને પુનગામ ગામના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે અને તેના માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પણ તેના વોટર તૂટી જતા પાણી લીકેજ થઈ રહ્યું છે। 45 દિવસના સમારકામ દરમિયાન વોટર રિપેર કરાયા ન હોવાના આક્ષેપ થઈ રહ્યો છે। 10 દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરાઈ ત્યારે ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવાઈ, જેને લઈ આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ, હરિપુરા, સક્કરપોર અને પુનગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા 1.5 માસથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં દોડધામ મચી છે। આગામી 2 દિવસોમાં જો સમારકામ નહીં કરવામાં આવે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। આ કામ ચાલુ થયા પહેલાં અમને કોઈ પણ ખેડૂતને, હરિપુરા ગામના ખેડૂત હોય કે સજોદ ગામના ખેડૂત હોય, કોઈને પણ જાણ કર્યા વગર નહેર ખાતાએ એમની ઈચ્છા પ્રમાણે ખોદવામાં આવ્યું છે। એમાં અમને કોઈ ખેડૂતને જાણ કરવામાં કે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી। આ કામ કર્યું છે 25 તારીખ કે 28 તારીખમાં એ લોકોએ ખોદ્યું। જ્યારે નહેર ખાતાનું જે મેન રોટેશન ચાલુ થયું, જ્યાંથી પાણી છોડવામાં આવ્યું, ત્યારે તે દિવસોમાં એ લોકોએ કામ શરૂઆત કરી। જ્યારે પાણી બંધ કરવામાં આવ્યું ત્યારે એ લોકોએ ખોદવાનું ખરેખર ખોદકામ ચાલુ કરવાનું હતું। આ તો જ્યારે પાણી છોડવામાં આવ્યું જમણા ખાતાની ત્યારે એ લોકોએ ચાલુ કર્યું। નહેર ખાતાની બેદરકારીને લીધે આજે 1 મહિનાનું જે એ લોકોએ મેન્ટેનન્સ રોટેશન લીધું હતું તેમાં એ લોકો રિપેર નહીં કરી શક્યા। જ્યારે પાણી આવવાનો સમય થયો ત્યારે નહેર ખાતાવાળાએ આજે જે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, જે આપની સમક્ષ છે, તેમાં હાલમાં જે લોકોએ જે મેન્ટેનન્સ અંડરગ્રાઉન્ડ 56 પ્રજાપતિ જે અંડરગ્રાઉન્ડ મેન્ટેનન્સ લાઇન આવે છે, જેનાથી સક્કરપુર, હરિપુરા, સજોદ ને પુનગામ 4 ગામના ખેડૂતોને જે હજારો એકરની જમીનના ખેડૂતોને પાણી મળે છે, છઠ્ઠી લાઈને પણ આજે અમારે પાણી નથી મળતું। પાણીના વલખા મળવા પડે છે। 40 દિવસથી અમને પાણી નથી મળતું। આજે 40 દિવસ પછી આ રોટેશન પછી પણ આજે 55 દિવસ થયા અમને પાણી મળી શક્યું નથી। 55 દિવસ પછીના ઊભા ટૂલને નુકસાન થઈ રહ્યું છે। આજે મોટેવ્યાપી નુકસાની થઈ રહી છે। આમાં ખેડૂત લોકોએ આજે આ નુકસાનીનું નહેર ખાતાની બેદરકારીનું ભોગ બની રહ્યા છે। એનું જવાબદાર કોણ? આજે આ જ નુકસાનીના કારણે અમારે રજૂઆત કરી છે નહેર ખાતાને, તો નહેર ખાતા અમને 2 દિવસ 3 દિવસ એવું કહીને રિપેરિંગ કામ ચાલુ કરાયું છે, પણ છતાં પણ હજુ એમનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એમને હજુ અમારી પાસે 2 દિવસનો સમય માંગ્યો છે। 2 દિવસમાં અમને એ લોકો મેન્ટેનન્સ પૂરું કરીને ના આપે તો અમે ગાંધી ચિંધ્યામાં કે આંદોલન કરીશું। દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કેનાલનું સમારકામ કરવામાં આવે છે, પણ લીકેજની સમસ્યા યથાવત રહે છે। ત્યારે કેનાલની તકલાદી કામગીરી અને બેદરકારી અંગેની ફરિયાદો કાને ધરી બનતી તવરાએ ખેડૂતોને પાણી મળે તે માટેના જરૂરી પ્રયાસો કરવામાં આવે તે આવશ્યક છે।